જાહેર પરીક્ષાના વિદ્યાર્થીઓ, ખાસ કરીને જીપીએસસીની સામાન્ય પરીક્ષાઓ, કોલેજના ક્લર્કની પરીક્ષા હોય, તલાટીની પરીક્ષા હોય, પોલીસની પરીક્ષા હોય, આની અંદર તમને બહુ જ સાદું વ્યાકરણ પૂછવામાં આવે છે, જે હું કરાવું પણ છું, મેં કરાયું પણ છે. છંદ અલંકાર હોય, ક્રિયાપદ હોય, વિભક્તિ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, આ બધું તમને 10 ધોરણ સુધીનું જ પૂછાય છે, એનાથી આગળનું નથી પૂછાતું. અને એ તો બધું જ કરાવેલું છે, એ નામયોગી હોય કે જે હોય તે. અમારી મૂંઝવણ એ છે કે અમને વિચાર વિસ્તાર પૂછાય છે ત્યારે અમે મૂંઝાઈએ છીએ. અમને ફકરાનું સંક્ષેપીકરણ તો અમને પ્રશ્ન થાય છે. અમે ફકરાની નીચેના 5 પ્રશ્નોના જવાબ, એની અંદર પણ અમને પ્રશ્ન થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે કે મેડમ તમે એક ફકરો કરાવો કે 2 ફકરા કરાવો, એનાથી કોઈ ફાયદો નથી થવાનો. ધારો કે હું જે ફકરો લઈશ એ તમને પૂછશે એવું જરૂરી નથી. મહત્વની સમજ, જે પાયાની સમજ છે તે તમારી અંદર હોવી જોઈએ. પહેલી વસ્તુ, મારે વિચાર વિસ્તાર કરવાનો છે તો મને કોની પંક્તિ છે એ યાદ રહેવું જોઈએ. અથવા તો મેં એટલી કવિતાઓ, એટલી સરસ પંક્તિઓ વાંચી હોય કે મને આપોઆપ યાદ આવે કે આ કવિની છે. આ પહેલી, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, તો આ ઉમાશંકર જોશીની પંક્તિ છે. હા પસ્તાવો વિપુલ ઝરણું, તો કોની પંક્તિ છે? પછી વિચાર વિસ્તાર શરૂ કરવાનો છે. હું કોઈ એક દિવસ સારો મૂડ હશે ત્યારે 3 કે 4 જાણીતી પંક્તિઓ લઈને વિચાર વિસ્તાર કરી આપવો એવું વિચારું છું અત્યારે તો. પણ તમારી જે જરૂરિયાત છે આ છે, કોની પંક્તિ છે એ અમને યાદ આવવું જોઈએ. કલાપીની આજ્ઞાને માંથી ઘણી બધી વાર પૂછાય છે. તુજ પાંખ ચળકે પર્ણના ઝુંડો મહી ચક્રો રચી. મૂળ જે તારું રક્ષણ કરે છે એ જ તારો નાશ કરવાનો છે. જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. આ પંક્તિ અનેક વાર પૂછાય છે. તો અમને 2 વસ્તુ ખબર. એક તો કલાપીની બહુ જ જાણીતી કવિતા આજ્ઞાને માંથી આ પંક્તિ લેવામાં આવી છે. આ પંક્તિની અંદર કવિએ વાત ભલે એક આજ્ઞાની કરી હોય કે એનો જે પ્રકાશ છે એના કારણે એને બીજા જંતુઓ મળી જાય છે ખોરાક માટે, પણ એ જ પ્રકાશને કારણે એનાથી મોટા જીવો, પક્ષીઓને દેખાય છે અને એનો શિકાર થઈ જાય છે. એટલે જે રક્ષણ આપે છે, જીવાડે છે, એ જ મારે છે. દ્યુતિ જે તને સંહારતી, દ્યુતિ તે તને, દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી, જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. દ્યુતિ પ્રકાશ, જે પ્રકાશ તને જીવાડે છે એ જ પ્રકાશ તને મારે છે. અને કલાપીએ જે વાત આજ્ઞા માટે કરી છે એ આપણા બધા માટે સાચું છે. જે ધર્મ ધારક છે, પોષક છે માનવતાનો, એ જ ધર્મના નામે દુનિયાના બધી જ લડાઈઓ થાય છે. જે વિજ્ઞાન મને અને તમને જીવાડે છે મેડિકલ સાયન્સ દ્વારા, ટેકનોલોજી દ્વારા, એનો જ અતિરેક, એનું જ બીજું પાસું પરમાણુ બોમ્બ ઘડીકની અંદર વિશ્વનો નાશ થઈ જાય. વિજ્ઞાન શાપ પણ છે અને આશીર્વાદ પણ છે. જે
સોશિયલ મીડિયા અથવા તો મોબાઈલ ફોન વગેરે એક ક્ષણની અંદર મારે જો ડાક્ટરને મારો રિપોર્ટ મોકલવો હોય તો એ વોટ્સએપ મને મદદ કરે છે. પણ એ જ સોશિયલ મીડિયાની અંદર આખો દિવસ રચ્યા પચ્યા રહીને અમે અમારું કામ જ ન કરીએ, પુસ્તકોથી દૂર સરતા જઈએ, માત્ર માહિતી સુધી મર્યાદિત થઈ જઈએ તો જે પોષતું તે મારતું એ જ વાત સાચી પડે છે. એટલે આ વાત માત્ર આજ્ઞાને ધ્યાનમાં રાખીને કવિ નથી કહી, સમગ્ર માનવ જાતના માટે, એ ધર્મ હોય, એ વિજ્ઞાન હોય, એ ટેકનોલોજી હોય, કશાનો અતિરેક સારો નહીં. દરેકને બે પાસા હોય હંમેશા, અને એનાથી સાવધાન રહેવાની વાત કવિ કરે છે. તો આવું કંઈક લખો તો તમારો વિચાર વિસ્તાર થયો કહેવાય. એ જ રીતે અમે જ્યારે ફકરાના તમારા જવાબ જોઈએ છે, તમને 5 સવાલ કે 4 સવાલ પૂછ્યા છે, તમે એની અંદરથી ઉપાડીને સીધું વાક્ય મૂકી દો છો. એટલી જહેમત પણ નથી લેતા કે એ ફકરો કોણે લખ્યો છે. નર્મદનો છે, મહાત્મા ગાંધીનો છે, વિવેકાનંદનો છે, પંડિત સુખલાલજીનો છે, કોનો છે? નીચે નામ હશે કોઈકનું. તો શેની વાત કરે છે પહેલાં એ ફકરાને સમજો, આખા ફકરાને ધ્યાનથી સમજો, એમાં શું વાત થઈ છે. હવે સવાલ પર જાઓ અને એ સવાલનો જવાબ, પહેલાં સવાલ સમજો અને એનો જવાબ શું હોઈ શકે એને તમારા શબ્દોમાં લખો. ત્યાંથી સીધું ઉતારીને છાપી નથી દેવાનું. તમારી પાસે એવી અપેક્ષા નથી રાખી. દરેક સવાલના જવાબ તમારે એની અંદરથી શોધીને તમારી ભાષામાં, તમારા શબ્દોમાં લખવાના છે. એ જ રીતે ફકરાનું સંક્ષેપીકરણ. ઘણી બધી વાર વિદ્યાર્થી ક્લાસમાં પૂછે છે કે 15 લીટી હોય તો 5 કરવાની કે 4? તમારે લીટીઓ નથી ગણવાની. તમને ભલે એવું કહ્યું 1/3 કરો, 3/4 કરો, એવું કહ્યું હોય છે, અડધું કરો, એવું નથી. આ જે વાત આખા ફકરામાં કહેવાય છે એને તમે ઓછામાં ઓછા શબ્દોથી તમારા શબ્દોમાં મૂકી શકો છો. કોઈ મુદ્દો અંદરથી રહી ન જાય, બધું જ આવી જાય. અને છતાંય જે વાત મહાત્મા ગાંધીએ અથવા વિવેકાનંદે તમને જે ફકરો આપ્યો છે એણે 12 કે 15 લીટીમાં કહી છે, તમે એને 4 કે 4.5 લીટીમાં કહી શકો અને બધું જ આવી જાય. પરીક્ષક આ જોતો હોય છે, એ તમારી લીટીઓ નથી ગણતો, ફૂટપટ્ટી નથી. તમે એ પેરેગ્રાફમાંથી, એ ફકરામાંથી બધું જ લીધું અને મૂક્યું, એનું મહત્ત્વ છે. એટલે કોઈ એક દિવસ હું ભૂલી જાઉં તો યાદ કરાવજો. એક ફકરો અને એના જવાબ, એક ફકરો અને એનો સંક્ષેપ, એક પંક્તિ અને એનો વિચાર વિસ્તાર. એક તો આજે મેં કરી જ દીધો. આને આપણે કરીશું ક્યારેક, જ્યારે સારો મૂડ હશે ત્યારે. પણ જાહેર પરીક્ષાઓની અંદર જે પૂછે છે તે 10 ધોરણથી નીચેનો છે. આ બધી પરીક્ષાઓમાં, હું જીપીએસસીની પ્રોફેસરની પરીક્ષાની વાત નથી કરતી, અન્ય પરીક્ષાઓમાં 10 ધોરણ સુધીનું ગુજરાતી જ પૂછાય છે. અને અમને એટલું ન આવડે તો અમારે ઢાંકણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એટલે રૂઢિપ્રયોગો, કહેવતો, આ બધું આપણા રોજના વ્યવહારમાંથી નીકળી ગયું છે એટલે પ્રશ્ન થાય છે. કહેવતો હોય, રૂઢિપ્રયોગો હોય, સમાનાર્થી, વિરોધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, શબ્દ એક, અર્થ અનેક, એ બધું બહુ જ સામાન્ય હોય છે. અને મને લાગે છે કે મેં ઘણા બધા વિડીયો મૂક્યા છે. હજી એકાદ દિવસ મૂડ આવશે ત્યારે હું રૂઢિપ્રયોગો અને કહેવતોની વાત કરીશ.